અને હવે આગળ સમાચારોમાં વાત કરવી છે લેન્ડ જેહાદ પર કાજલ હિન્દુસ્તાનીએ કરેલા પ્રહાર વિશે। નવસારીના વિજલપોરમાં કાજલ હિન્દુસ્તાની દ્વારા લલકાર કરવામાં આવ્યો છે। સંઘના વિરાટ હિન્દુ સંમેલનમાં કાજલના વિધર્મીઓ પર આકરા પ્રહાર, જેમાં લવ જેહાદ અને લેન્ડ જેહાદ સાથે જ ધર્માંતરના દાવાને લઈ અને તેમના દ્વારા આ મોટી જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં પ્રહારો કરવામાં આવ્યા છે અને આ જે ત્રણેય મુદ્દા છે તેને દાનવ સમાન ગણાવ્યા છે। તેઓ કહે છે કે માત્ર જય શ્રી રામ બોલવાથી ધર્મ ક્યારેય સ્થાપિત ન કરી શકાય। જાહેર સભામાં કાજલ હિન્દુસ્તાની દ્વારા હિન્દુ રાષ્ટ્ર માટે હુંકાર કરવામાં આવ્યો છે। કચ્છના 300 ગામ હિન્દુ વિહોણા થઈ ગયા હોવાનો કાજલ હિન્દુસ્તાનીએ દાવો કર્યો છે, જેમાં દીપક હડપતિની હત્યામાં પોલીસની કામગીરી સામે પણ કાજલ હિન્દુસ્તાની સવાલ આ સભા દરમિયાન કરી ચૂક્યા છે। जिहाद, लैंड जिहाद અને ધર્માંતરણ રૂપી આ ત્રણ દાનવોનું અંત કરવું પડશે અને જ્યાં સુધી તમે આ ત્રણ દાનવોનું અંત ન કરો તમે ધર્મની સ્થાપના નથી કરી શકતા। જય શ્રી રામ બોલવાથી તમે ધર્મ સ્થાપિત નથી કરી શકતા। તો છોકરો વયો ગયો, દીપક હડપતિને કીધું તું ગો ને કાપ, એને દીપક હડપતિએ ગો કાપવાથી ના, એને દીપક હડપતિ 1 મહિના પહેલા અરજી આપી હતી કે અમન મારી નાખશે। આજે અગર નવસારી પોલીસે જે વખતે કામ કર્યું હોત તો દીપક હડપતિ આજે આપણી વચ્ચે જીવતો હોત, પણ એ પતિની હત્યા થઈ જાય ત્યારે આ બધા ચૂપ રહીએ છે। આ ના હોય। હું હમણાં રસ્તામાં આવતી ત્યાં મિની પાકિસ્તાન મેં જોયું ડાભેલ અને મેં જોયું ડગલે ડગલે કચ્છના 300 ગામડાઓ હિન્દુ વિહીન થઈ ગયા છે। તમે વિચાર્યું છે કે તમે ક્યાં જાશો? એની પણ ચર્ચા કરી કે મોહમ્મદ સૈયદ જે કોર્ટની અંદર મેરેજ રજિસ્ટ્રાર છે એ જ લવ जिहाद કરાવવામાં હેલ્પ કરે છે, તો એ પણ મેં ચર્ચા કરી છે ને સાથે સાથે મેં ગુજરાત સરકારને બી નિવેદન કર્યું છે કે મોહમ્મદ સૈયદ ઉપર જલ્દીથી કમિટી બેસાડો। કાજલ હિન્દુસ્તાની દ્વારા જાહેર સભામાં આકરા પ્રહારો કરવામાં આવ્યા છે અને કાજલ હિન્દુસ્તાની દ્વારા હિન્દુ રાષ્ટ્ર માટે સૌ કોઈને સાથે મળી અને ચાલવાનું કહ્યું છે, આહવાન કરવામાં આવ્યું છે। તેઓ જે દીપક હડપતિની હત્યા, જેમાં પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તેની સામે પણ તેમના દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા છે।